અરવલ્લીના પશ્ચિમમાં શું છે? રણ. તો પહેલી વાત, ત્યાંથી જે ગરમ હવા આવી રહી છે તેને અરવલ્લી રોકે છે, અને બીજી વાત, ત્યાંથી જે ધૂળ આવી રહી છે તેને અરવલ્લી રોકે છે. અને જેને તમે AQI કહો છો તે પણ શેનાથી વધે છે? શું માપે છે? AQI SPM પાર્ટિક્યુલેટ મેટર, મતલબ ધૂળ જ માપે છે. ગેસ નથી માપતું AQI. અરવલ્લી હતું જે રોકતું હતું. આ જ પાર્ટિક્યુલેટ મેટરને રણથી દિલ્હી NCR તરફ આવવાથી તમે કાપી નાખો અરવલ્લીને, આ બધું વધારે આવશે. તમે કાપી નાખો અરવલ્લીને, ગરમ હવા વધારે આવશે. એ ગરમ હવાથી અમીરોને કોઈ ફરક નથી પડવાનો, તેમની પાસે AC છે. તે ધૂળથી અમીરોને કોઈ ફરક નથી પડવાનો, તેમની પાસે ફિલ્ટર્સ છે, પ્યુરિફાયર્સ છે. તમે પથ્થર તોડી રહ્યા છો, તેમાંથી ધૂળ ઉડી રહી છે ને? તે ધૂળ શું તે લોકો સૂંઘી રહ્યા છે જેમના ઘરમાં એ પથ્થરની હવે ટાઇલ્સ લાગવાની છે. તે જ પથ્થરોની ટાઇલ્સ લાગશે અમીરોના ઘરમાં. અને તે જ્યારે ખનન ચાલી રહ્યું હતું એનાથી જે માઇક્રો પાર્ટિકલ્સ ઉડે છે ખનનથી, તે શું અમીરોના નાકમાં ગયા હતા? થોડા મિનરલ્સ પણ નીકળી શકે છે આ પહાડો પર. તે જે મિનરલ્સ નીકળશે તે મિનરલ્સને કાઢવાની બધી જવાબદારી કોની પર છે? ત્યાં જે એક ગરીબ વર્કર છે. પણ તે મિનરલ્સનો ઉપયોગ કોણ કરવાનું છે? અમીર. રાતે પોતાના વધારે સરફેસ એરિયાને કારણે અરવલ્લી ઠંડી થઈ જાય છે, કારણ કે ત્યાં રાજસ્થાનમાં વાદળ ખૂબ ઓછા હોય છે. જ્યારે વાદળ ખૂબ ઓછા હોય છે ને, ત્યારે જે ઓપન સરફેસીસ હોય છે તે પોતાની હીટને સ્પેસમાં ફરી રેડિયેટ કરી દે છે. તો તે જે અરવલ્લી ઠંડી થઈ જાય છે તેની કંઈક અસર બીજી સવાર સુધી પણ ચાલે છે, તો તેની રેડિયેટ કરવાની ક્ષમતા પણ જતી રહી. પહેલાથી જ ગરમી એટલી છે, આ ક્ષેત્રમાં જેની વાત થઈ રહી છે ત્યાં ગરમી વધારે વધશે. પરંતુ તે ગરમીની કોઈ પણ અસર અપર મિડલ ક્લાસ પર નથી પડવાની. મિડલ ક્લાસ પર પણ અસર ખૂબ ઓછી પડશે. તે જે મજૂર છે, તે જે રસ્તા પર મોમોઝ વેચે છે, તે જે રિક્ષા ચલાવી રહ્યા છે, તે જે ઓટો ચલાવી રહ્યા છે, તે જે લારી લગાવી રહ્યા છે, મરશે. તે મરશે કે પછી જે ઘરે આવે છે ફૂડ ડિલિવર કરવા, ભોગવશે તે. એટલે તમે જોઈ રહ્યા છો કોઈ મોટો અવાજ આમાં નથી બોલી રહ્યો, કારણ કે કોઈનું કંઈ નુકસાન થવાનું જ નથી. બધાને એવું લાગે છે નુકસાન તો થશે અને ભરપૂર થશે, પણ તે નુકસાન શું છે તેમને દેખાઈ નથી રહ્યું.